નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટના અનામતને લગતા નિર્ણયો પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અને સાચું કહું તો અલગ અલગ હેડલાઇન્સ વાંચીને લોકોના મનમાં બહુ બધી ગૂંચવણો પણ ઊભી થઈ છે. તો ચાલો આજે આપણે આ આખા મુદ્દાને એકદમ સરળ ભાષામાં સમજીએ અને બધી ગેરસમજ દૂર કરીએ. સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે એ આ જ છે કે જો કોઈ અનામત કેટેગરીનો ઉમેદવાર કોઈ છૂટછાટ જેમ કે ઉંમરમાં કે કટ ઓફ માર્ક્સમાં એનો લાભ લે તો શું એનાથી એ જનરલ કેટેગરીની સીટ પર પોતાનો હક ગુમાવી દે છે? ચાલો આ સવાલનો સાચો જવાબ શું છે એ શોધીએ. તમે પણ કદાચ આવી જ કોઈ હેડલાઇન વાંચી હશે, બરાબર ને? છૂટછાટનો લાભ લીધો તો જનરલ સીટ ગઈ. આ હેડલાઇન એકદમ સીધી અને સરળ લાગે છે અને મોટાભાગની ગૂંચવણનું મૂળ પણ કદાચ આ જ છે. પણ શું આ ખરેખર આખી વાત છે? જુઓ, આ હેડલાઇન ભલે ગમે તેટલી પ્રચલિત હોય પણ એ અધૂરી માહિતી આપે છે. એ એક સૌથી મહત્વની વાતને ચૂકી જાય છે. તો ચાલો આપણે સમજીએ કે વાસ્તવિકતા શું છે અને આ હેડલાઇન્સ કેમ તમને આખી કહાણી નથી બતાવતી. સૌથી પહેલાં તો એક વાત મગજમાં બિલકુલ સાફ કરી લઈએ. સુપ્રીમ કોર્ટે કોઈ એવો નવો સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ નિયમ નથી બનાવ્યો જે દેશની બધી જ ભરતી પ્રક્રિયાઓ પર લાગુ થઈ જાય. આ સૌથી મોટી ગેરસમજ છે અને આને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આ રિલેક્સેશન કે છૂટછાટ એટલે શું? ચાલો એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ પરીક્ષામાં જનરલ કેટેગરી માટે વય મર્યાદા 30 વર્ષ છે અને અનામત કેટેગરી માટે એ 33 વર્ષ છે. તો આ જે 3 વર્ષનો ફાયદો મળ્યો એ એક છૂટછાટ છે. એવી જ રીતે ઓછા કટ ઓફ માર્ક્સ કે પરીક્ષા આપવા માટે વધુ ચાન્સ મળવા આ બધું જ છૂટછાટ ગણાય છે. અને હવે આપણે એ મુખ્ય મુદ્દા પર આવીએ છીએ જે આખી ગૂંચવણનો જવાબ છે. એ છે સરકારની સામાન્ય અનામત નીતિ અને કોઈ ચોક્કસ પરીક્ષાના ભરતીના નિયમો વચ્ચેનો તફાવત. આ બંને એક નથી. જુઓ, આ બે બાબતો સાવ અલગ છે. અનામતની નીતિ જે છે એ એક મૂળભૂત સિદ્ધાંત છે. એ કહે છે કે જો કોઈ અનામત કેટેગરીનો ઉમેદવાર સારા માર્ક્સ લાવીને મેરિટમાં આવે તો એને જનરલ કેટેગરીની સીટ મળવી જોઈએ. પણ કોઈ ચોક્કસ પરીક્ષાના જે ભરતીના નિયમો હોય છે ને એ અપવાદ બની શકે છે. એ નિયમોમાં સ્પષ્ટપણે લખેલું હોઈ શકે છે કે જો તમે કોઈ પણ છૂટછાટનો લાભ લીધો હોય તો પછી તમે જનરલ સીટ પર નહીં જઈ શકો. અને આ વાત અમે નથી કહેતા. આ તો ખુદ સુપ્રીમ કોર્ટે જ એક જૂના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે. કોર્ટ કહે છે કે બધો આધાર એ પરીક્ષાના શાસક નિયમો પર છે. આ શાસક નિયમો એટલે શું? એટલે કે એ પરીક્ષા માટે જે ખાસ નિયમો બનાવવામાં આવ્યા હોય તે. આનો સીધો મતલબ એ છે કે નિર્ણય સામાન્ય નીતિ પર નહીં પણ એ પરીક્ષાના નોટિફિકેશનમાં શું લખ્યું છે તેના પર આધાર રાખે છે. ઓકે, તો હવે આપણે આ નીતિ અને નિયમોના ફરકને પેલા તાજેતરના કેસ પર લગાવીને જોઈએ જેના કારણે આટલો બધો હોબાળો મચ્યો છે. એ ચુકાદામાં ખરેખર શું થયું હતું? તો થયું એવું કે એક ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા પાસ કરવા માટે નીચા કટ ઓફનો લાભ લીધો. ફાઇનલ રિઝલ્ટમાં એમના માર્ક્સ બહુ સારા હતા, મેરિટમાં હતા. એટલે એમણે જનરલ કેટેગરીમાં કેડર ફાળવણીની માંગ કરી પણ સરકારે ના પાડી દીધી. કેમ? કારણ કે એ પરીક્ષાના નિયમોમાં સ્પષ્ટ લખેલું હતું કે છૂટછાટનો લાભ લેનાર ઉમેદવાર જનરલ સીટ પર માઇગ્રેટ ન થઈ શકે. અને સુપ્રીમ કોર્ટે પણ સરકારના આ નિર્ણયને જ સાચો ઠેરવ્યો. એટલે કોર્ટનો તર્ક બહુ જ સિમ્પલ છે. કોઈ પણ કેસમાં ખાલી એક જ વસ્તુ જોવાની છે. એ પરીક્ષાના નિયમો શું કહે છે? શું એ નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે છૂટછાટ લેનાર વ્યક્તિ જનરલ કેટેગરીમાં ન જઈ શકે? જો જવાબ હા હોય તો એ નિયમ લાગુ પડશે. અને જો એવું કંઈ ન લખ્યું હોય તો આ વાત આવે છે જે સૌથી વધુ મહત્વની છે. ધ્યાનથી સાંભળજો. જો કોઈ ભરતીના નિયમોમાં આ વિશે કંઈ પણ સ્પષ્ટ લખેલું ન હોય એટલે કે કોઈ પ્રતિબંધ ન હોય તો પછી સરકારની જે મૂળભૂત નીતિ છે એ જ લાગુ પડશે. અને એ નીતિ મુજબ ઉમેદવાર પોતાના ઊંચા મેરિટના આધારે જનરલ કેટેગરીની સીટ બિલકુલ મેળવી શકે છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આનો અસલી મતલબ શું છે? ચાલો મુખ્ય તારણોને ટૂંકમાં સમજી લઈએ અને જોઈએ કે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આનો શું અર્થ થાય છે. જો આખા વિશ્લેષણમાંથી ખાલી એક જ વાક્ય યાદ રાખવું હોય તો એ આ છે: આખો મુદ્દો કોઈ એક પરીક્ષાના ચોક્કસ નિયમો વિશે છે, સુપ્રીમ કોર્ટની કોઈ નવી સાર્વત્રિક નીતિ વિશે બિલકુલ નથી. આ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે આખી વાતને સ્પષ્ટ કરી દેશે. પહેલું, સુપ્રીમ કોર્ટ નવા નિયમો નથી બનાવતી. એ ફક્ત જે નિયમો છે તેનું અર્થઘટન કરે છે. બીજું, ભરતીના નિયમો બનાવવાની જવાબદારી સરકારની છે, કોર્ટની નહીં. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઉમેદવારો માટે એ જે પણ પરીક્ષા આપે
એની સૂચના અને નિયમોને ખૂબ જ ધ્યાનથી વાંચવા જરૂરી છે. અને અંતે એક સવાલ જે આપણા બધા માટે છે. જો ભરતીના નિયમોમાં લખેલો એક નાનકડો નિયમ કોઈ ઉમેદવારના ભવિષ્ય પર આટલી મોટી અસર કરી શકે છે, તો પછી જે સંસ્થાઓ આ નિયમો બનાવે છે એમની જવાબદારી કેટલી મોટી છે કે તેઓ આ નિયમોને એકદમ સ્પષ્ટ, ન્યાયી અને સરળ બનાવે, જેથી કોઈ ગૂંચવણ જ ન રહે. આના પર વિચારવા જેવું ખરું.